આજે ખેડૂતોના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે વીજ થાંભલાને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરનું કોટ ગામ હોય, મોરબીના જેતપર ગામ હોય કે પછી અલગ અલગ જિલ્લાઓમાં જે આગામી સમયમાં સરકાર દ્વારા વીજ થાંભલા જે ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે ને સરકાર આમાં જે મૌન સેવીને બેઠી છે તે એક મોટો પ્રશ્નાર્થ છે। ત્યારે કેટલીક મહિલાઓ આપણી સાથે અહીંયા સભામાં પહોંચી છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે તેમનું આ મામલામાં, ક્યાંથી આવ્યા છે ને શું વિરોધ છે। શું નામ છે બેન? ક્યાં રહેવાનું? શું છે વિરોધ? ખેડૂતોનો શું વિરોધ છે? કેમ આજે એકઠા થયા છે? કારણ ખબર છે તમને શાનો વિરોધ છે? એવું છે તો આ શું વીજ થાંભલા ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે? મને નો આવડે એવું એમાં કઈ થાંભલા તમારા ખેતરમાં આયા હે એમ પૂછે હે। તમે દાદી ક્યાંથી આવ્યા છો? અમે અહીંથી ન જઈએ। ક્યાં રહેવાનું? આયા રહેવાનું આયા નગરામાં। હા તો શું વિરોધ શું છે તમારો? અમારે કઈ નથી હરખું રહેવા ઘર અને સીમમાં નથી ખેતર। આ મજૂરી કર્યું છે, વરસાદ આવ્યો નથી અને કઈ મજૂરી હાલતી નથી, ઘીરે બેઠા હોય તો ખાવાનું ન કે લો। તો સભામાં શું કામ આવ્યા છો? આ અહીંયા હવની હારે એમ સાંભળવા આવ્યા સાહેબ, ન્યાય માટે। હા શું છે કે તમારા ગામમાં વીજ થાંભલાને લઈને બહુ ચાલે છે? આ થાંભલાનું બધા વાતું કરે પણ અમારે કઈ જમીન નથી વગડામાં છે। ઘીરે એક સરકારે પલોટ આપ્યો, એમાં જેવા તેવા મકાન કર્યા, એમાં પડી ગયું અત્યારે। મુશ્કેલી પડે છે? મુશ્કેલી જરૂર કર રહેવાની જ છે એક, બીજી કઈ મકાન નહીં? મકાન નથી સાહેબ। તો શું કરો છો? શું તમે કામ ધંધો? કામ ધંધો હાલે, વરસાદ આવે તો દાડીએ જાય ને કઈ નહીં ભીલું, ઘરે બેઠા હી એમ? હા મોંઘવારી છે? મોંઘવારી તો પાર વગરની આવે। આ જો બચારા એક ડોશીમાં અમારે જેવા હે ને એમને કીધું 50 રૂપિયા દો તો બદલ લેવા જવું, તે વી કે માલ લાવેલો પડ્યો લઈ જાવ, દાડી હાલે તાર મને દેજો। આમાં સરકાર તો કહે છે ક્યાં મોંઘવારી છે, આવક લોકોની વધી ગઈ છે ને બાપા પડ્યા હી આયા, આવક નહીં વધી પણ દાડીએ કોક લઈ જાય તો આવે વધે ને ભેલું ન કે ચાઈસ વધે કો લો તમે હે કો દાડીએ નહીં એટલે જો નો વાઢી આખી કે નહીં કઈ આ સોરવાનું હાલે તો જાય તા આ વરસાદ આવ્યો ને સોરવાનું કોઈ કહેતું ના, તલ નીંદા તેદુ ના બેઠા હજુ ને ઘડી લીધી બેઠા એમ? હા લો। તો હાલ તમે કહી રહ્યા છો વાડીએ ધંધો નથી, તો બાળકો ઘરમાં છે, શું કરે છે? બાળક મારે 2 દીકરા હે, એ ઘરે બારે હે, એ હવ નું કરે હે અને ડોસીંડું હોય એમ તમારે કોઈ ધ્યાન નહીં આપતું તમારે? હા હોય તો બિચારા એ ધ્યાન તો આપે પણ એ એમનું કરે કે અમારું કરે, નો હોય ત્યારે ધ્યાન તો થોડું ઘણું કરે, બિચારા નો કરે એવું નહીં। સુરેન્દ્રનગર જિલ્લામાં યુવાનો માટે રોજગારીની વ્યવસ્થા, તમારા બાળકો ભણે એવી શિક્ષણની વ્યવસ્થા ખરી? એવું તો આ છોકરા ભણવા જાય, અમારે તો છોકરા ભણી ઉતર્યા, હવે આવું ધંધો કરે બિચારા। અને મારા મોટા છોકરાને ઓલું આવી ગયું છે આસકો, નથી બહુ બોલી શકતો, હાલી ના શકતો બહુ, અને નાનો છોકરો એક જાય નિહાળ છે કે નહીં? નિશાળ છે, હા નિશાળ, હા નિશાળ છોકરા। પાણી વાણીની વ્યવસ્થા કેવી? પાણીની તે ઈ જ વ્યવસ્થા, ઈ છોકરા જાય નાના નાના બધા, ઈ હારી। રોડ રસ્તા ગામમાં રોડ રસ્તા અત્યારે થયા હે, એક અમારા ઘર પાસે કઈ નથી, અહીંયા પાણી ભર્યું। કોણ તમારા ધારાસભ્ય કોણ? કોણ ખ્યાલ છે? હા તમા પઈ હે, પરવીન પઈ હે। એમ નહીં, ચૂંટણી પૂરી થયા પછી આવે છે કે નહીં નેતાઓ જોવા? આવે હે જોવા આવે હે, હા જોવા આવે। પાણી બિચારે સીમા ઓલું કરીને કાઢી દીધું, હવે કઈક રોડ નું કરે તો સારું। અને તમને આરોગ્યને લઈને જેમ કે તમને સારવાર માટે હોસ્પિટલે જવું હોય તો નજીક છે, દૂર છે, કઈ રીતની છે? થોડીક આગી છે। આગી હે? હા હા જાય એટલે બિચારા દે દવા એમ? અહીંયા તો દે। હા બીજા મહિલાઓ છે નગરા, ક્યાંથી? નગરાય। શું કરો? આ મજૂરી કામ કરી સાહેબ। શું કામ સભામાં આવ્યા છો? હા ભરવા બધા કે શું કરવાનું શું નહીં એવું કરી શકીએ એમ? તો આમાં તો વીજ થાંભલાનો કઈ વિરોધ ચાલે ખેડૂત? હા એવું સમાલાન બધા ઉપાડી ત્યાં ગાંધીનગર ગયા હતા। હા કે અમારે થાંભલા નહીં નાખવા દે, અમારે જમીન બાપ દાદા ની હોય હાચવી રહ્યા હોય તો એમાં અમારે થાંભલા નહીં નાખવા દે, એવું બધું સમાલાન કરી હતી, ગાંધીનગર ગયા હતા। હા તો દાદાગીરી કરે છે કે? હા દાદાગીરી તો જ્યાં હજી આયા છે અહીંયા કરે છે, પણ અમારા ગામ સુધી હજી એવું કઈ થયું નથી।
બધું વ્યવસ્થિત છે. હા વ્યવસ્થિત છે. એવી વાત છે પૈસા નહીં આપતા પૂરતા. પૈસા પૂરતા નહીં આપતા. હા પૈસા આપણે જમીન હોય પ્રમાણે પૈસા આપવા પડે ને. આમાં પૈસા ન આપો તો આપણે જમીન બાપ દાદા ની હોય એ તો જાય. તો કોઈ શોર્ટ બોટ થાય તો એની કોઈ જવાબદારી લે ન લે. એટલે એવું બધું એ સમાધાન કરી હતી, પણ હવે શું કર્યું એ કઈ ખબર નહીં. કઈ સમાધાન આવ્યું નથી. ના સમાધાન કઈ આવ્યું નહીં હજી તો. તમે ક્યાં રોડ રસ્તાનું કઈ નિરાકરણ કરે ખરા? રોડ રસ્તા હા ના, અમારા વાડીના રોડ રસ્તા બધા હા ખરાબ છે. કેટલા સમયથી? બહુ સમયથી છે. હા હાલવું હોય તમારા ગામ ફરીને આવવાનું, પછી વાડી આવવાનું, એવી રીતનું. હા એનું કોઈ ગામના સરપંચ તલાટી ખેતી કરો છો? ખેતી છે. હા તો બિયારણ ખાતર સમયસર મળી જાય છે? મળે એ તો ફોર્મ ભરી તો મળે, પણ હા સિંચાઈ નું પાણી હે પાણી સિંચાઈ નું ના પાણી નથી. આ હુકી ખેતી છે અમારે તો. ખેતી. હા હુકી ખેતી છે. એમાં તો વરસાદ આવે તારે હલાય એવું નથી. એનું કઈક થાય ખરું? નિરાકરણ કરે જે નેતાઓ છે એ કરી શકે. હા એ કરી શકે. જો તલાટી અમારે જવાબ નથી દેતા, સરપંચ જવાબ નથી દેતા. એટલે તમે અધિકારી પાસે આવો તો શું કહે છે? અધિકારી હવે પછી ગાંધીનગર નું કઈક કરવું પડે અમારે. અહીંયા નહીં સાંભળતા? ના એને સાંભળતા ગામના તલાટી. જો અમારે એમના લેવું હોય ને આવડા મત તો લઈ જાય. હા કરશું ઓલું નેતા શું કે ભાઈ આવે? નેતા ભાઈ અમે ચાહે બહાર હજી જ્યાં નથી. હજી ગામમાં ને ગામમાં જ. એમ હા ગામમાં ને ગામમાં છે હજી તો. હવે આવે છે નેતાઓ જોવા માટે? ના હજી તો હવે આવા તમારે અત્યારે આયા છો ને, જો કઈ સાંભળે અને આવે તો કઈ કેતા નથી. હવે આસુમાં કેવું જાય કઈ ખબર નહીં. નકર હામા ગામ થઈને વાડી આવવાનું થાય. ચોક્કસથી આ મહિલાઓ છે જે આમ આદમી પાર્ટીની સભામાં આવી છે. તેમના પણ વિવિધ પ્રશ્ન છે. તેમના રોડ રસ્તા, જે વાડીમાં જવાના હોય, ગામમાં હોય, આરોગ્યની જે વ્યવસ્થાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા, શિક્ષણને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા, ત્યારે તેમણે જવાબ આપ્યા છે. ત્યારે સૌથી મૂળ મુદ્દો અત્યારે વીજ થાંભલાને લઈને જે ખેડૂતોને લઈને ચાલી રહ્યો છે, તે બાબતે ખેડૂતો જે માંગ કરી રહ્યા છે કે યોગ્ય વળતર આપવામાં આવે. ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે આ મામલે સરકાર ગંભીર થાય છે અને ખાનગી કંપનીઓ જે રીતે દાદાગીરી કરી રહી છે તો તેમની સામે કોઈ કોયડો કસવામાં આવે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.